આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે શિરીષ ચંદ્ર મુર્મુની નિમણૂક. શિરીષ ચંદ્ર મુર્મુને 9 ઓક્ટોબરથી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે. હાલમાં શિરીષ રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે, જે સુપરવિઝન વિભાગનું સંચાલન કરે છે. તેઓ એમ રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જે આ અઠવાડિયે નિવૃત્ત થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. વલસાડમાં ધોધમાર વરસાદ બાદ 85 માર્ગો બંધ, 25,000 લોકો સંપર્ક વિહોણા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કુલ 85 માર્ગો બંધ છે. કપરાડા તાલુકાના રસ્તા બંધ થઈ જતા અંદાજિત 25,000 લોકો મુખ્ય મથક સંપર્ક વિહોણા થઈ ગયા. રોહિયાળ જંગલ સામે આવેલ લો લેવલનો બ્રિજ બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલો હોવાથી લોકોની અવરજવર બંધ છે. ભારે વરસાદથી દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે, તેમજ મધુબન ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત થયો ઓવરફ્લો. 30 દરવાજા ખોલવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના પાલિતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનમાં 7મી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ડેમમાં 2700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ શેત્રુંજી ડેમના 30 દરવાજા ખોલાયા છે. ડેમમાં ઓવરફ્લો થતા તંત્ર દ્વારા પાલિતાણા તાલુકાના 5 ગામોને ખાસ એલર્ટ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આઈલો મોહમ્મદ સાથે જોડાયેલ રંગોળી પર થયો વિવાદ. લાઠીચાર્જ બાદ 30 લોકો ડિટેન. મહારાષ્ટ્રના અહિલ્યનગરમાં આઈલો મોહમ્મદ સાથે સંકળાયેલ રંગોળી બનાવવામાં આવતા મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોએ આઈલો મોહમ્મદ સાથે સંકળાયેલ રંગોળી બનાવી અને મુસ્લિમ સમુદાયે તેને પૈગંબર મોહમ્મદનું અપમાન માન્યું. જ્યારે વિવાદ વધતા પોલીસે લાઠીચાર્જ કરી 30 લોકોની અટકાયત કરી હતી. સુરતમાં ક્રેન તૂટી પડતા એક કામદારનું મોત, અન્ય 3 ઇજાગ્રસ્ત. સુરતના હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં ચાલી રહેલ કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા એક કામદારનું મોત થયું છે, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જોકે દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કંપનીએ પોતે તપાસ શરૂ કરી દીધી છે. આઈએસઆઈના ખતરા વચ્ચે તહેવારોની મોસમ પહેલા પંજાબમાં હાઈ એલર્ટ. આગામી તહેવારોની મોસમ પહેલા પંજાબે તમામ જિલ્લામાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પગલાં વધારી દીધા છે. ગુપ્તચર માહિતી અનુસાર પ્રદેશમાં શાંતિ ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે સોમવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો. ચૂંટણી પહેલા રેલવે એક સાથે 7 નવી ટ્રેનો દોડાવી બિહારને મોટી ભેટ આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બિહાર માટે 7 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી, જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને 4 પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દરભંગા, મદાર, અજમેર, મુઝફ્ફર, ચારાપલ્લી, હૈદરાબાદ અને છાપરા દિલ્હી આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે ચાલશે. પટના ઇસ્લામપુર, નવાદા, પટના જાજા, દાનપુર અને પટના બક્સર વચ્ચે પેસેન્જરો ટ્રેનો પણ ચાલશે. દિવાળીના તહેવાર દરમિયાન એસટી નિગમ રાજ્યમાં એક્સ્ટ્રા કુલ 26 ટ્રીપો સંચાલિત કરશે. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ 2600 ટ્રીપો સંચાલિત કરવામાં આવશે, જેમાં માત્ર સુરત શહેરથી વિવિધ શહેરો માટે સૌથી વધુ 1600 એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા 16 થી 19 ઓક્ટોબર 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં 3 લોકોની કરાઈ અટકાયત. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં 3 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. ઈસાઈ મિશનરી સાથે જોડાયેલા લોકો સ્થાનિકો, શ્રમિકો તથા ગરીબોને લાલચ આપીને તેનું ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે નેપાળી દંપતી દીપક વિશ્વકર્મા અને દીપા વિશ્વકર્મા ખંભાળિયામાં ભાડાના મકાનમાં રહીને આ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. પીએમ મોદીએ દિલ્હી ભાજપની નવી ઓફિસનું ઉદઘાટન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવી બનેલી ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી ભાજપ આજે જે તાકાત ધરાવે છે તેને છેલ્લા દાયકામાં આપણા લાખો કાર્યકરોના બલિદાન અને મહેનતનું પરિણામ છે. ભાજપના વડા જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ત્યાં હાજર રહ્યા હતા.